સમગ્ર રાજ્યમાં શિક્ષણને લઈને શાળાઓમાં બાળકોને પ્રવેશ આપી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યારે શાળામાં શિક્ષક છે કે નહીં, સમયસર શાળાએ પહોંચે છે કે નહીં, શિક્ષણ બાળકોને આપે છે કે નહીં, તેવા અનેક સવાલો ફક્ત સવાલો જ બની રહ્યા છે। જો કે થરાદ તાલુકામાં આવેલી જમણા પ્રાથમિક શાળાનું દિવસે દિવસે શિક્ષણ કથળી રહ્યું હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું। જમણા હાઈસ્કૂલ ખાતે 3 શાળાઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટીડી જોશી સાહેબની ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી, જેમાં ખાસ કરીને જમણા મુખ્ય પ્રાથમિક શાળા શિક્ષકો ટાઈમસર નથી આવતા અને ધોરણ 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું। એમાં ખાસ કરીને માતૃભાષા ગુજરાતી વાંચી શકતા નથી, તો હિન્દી અંગ્રેજીની તો વાત જ દૂર છે। અને બીજા નંબરમાં જે શાળાના શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલ શિક્ષણ મુખ્ય પાયો છે, તે દિવસે ને દિવસે નબળો પડી રહ્યો છે। અને ખાસ કરીને શાળામાં શિક્ષકો અંદરો અંદરના મન દુઃખ અને મતભેદોને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂળમાં રોડાઈ રહ્યું છે। ખાસ કરીને મોટી ખામી અને જવાબદારી આચાર્યની આવતી હોય છે, ત્યારે શાળામાં પૂરતા શિક્ષક અને પૂરતા ધોરણો હોવા છતાં આ વર્ષે શિક્ષણ નબળું હોય અને વાલીઓને ન છૂટકે બાજુના ગામોમાં છોકરાઓને મોકલવા મજબૂર બન્યા છે। તેમજ ખૂબ જ શરમજનક બાબત એ કહેવાય કે આજે ન છૂટકે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં લેખિતમાં રજૂઆત કરવી પડે છે। રજૂઆત કરવા છતાં આ વખતે જો શાળાનું શિક્ષણ નહીં સુધરે અને શાળામાં શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરે છે, બંધ નહીં કરે, તો આવનાર દિવસોમાં શાળાને તાળાબંધી કરવામાં આવશે, તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। BSN TV ન્યૂઝ સાથે જનકસિંહ વાઘેલા, થરાદ।